हेलो, मैं सोनालिका बोल रही हूँ। आपका 10 लाख रुपए का लॉटरी लगा है। હેલો મિત્રો, તો હું છું રાજુ અને આ હું કઈ બેઠો તો આબરૂની લુગડાની તો માના પત્તર ફાડી નાખ્યા. કાય કેમ છો માનો સોડી થઈને બેઠો એમ. તું કોણ? હું શું ભૂરો? એ તો મિત્રો એમાં વાત એવી છે કે મુનો જાય છે હીરા ગહો, તો એ આખી રાત નાઈટ કરીને આવ્યો છે અને એને અમે ફોન કર્યો કે વિડીયો ઉતારવા આવ્યો પણ એ વિડીયો ઉતારવા આવ્યો નથી. જી ખબર કેટલા આપણે ફોન કર્યા ને 150 રૂપિયાનો રિચાર્જ પૂરો કરીને ફોન ની જાતું પતરા. 150 ફોન કર્યા છે અને 150 નો રિચાર્જ આવે ને એ રિચાર્જ પૂરો કરી નાખ્યો અમે એક દીમાં એને ફોન કરી અને છતાં એ આવતો નથી. એટલે હવે એમ કરવાનું છે કે એને ફોન અલગ મેં જો એક નવું સિમ લીધું છે એટલે એમાંથી આપણે ફોન કરવાનો છે ને અને એને જધવાનો છે. સમજ રહ્યો? તો હાલો આપણે શરૂ કરીએ. પડી રેને ચાલો આપણે મિત્રને ફોન કરીએ. તમારી પાસે કોલ્સ કરવા માટે માન્ય રિચાર્જ પ્લાન નથી. અરે કહું તો શું હવારનો 150 રૂપિયા પૂરો થઈ ગયો. પૂરું કરી નાખ્યું રિચાર્જ? તો એટલે ગોગળીયાને ફોન કરી પૂરું થઈ ગયું રિચાર્જ. પ્લીઝ રીચ. તો હવે આપણે નવા નંબર મત કરીએ. હાલો હેલો, કોણ? તમે કોણ બોલો ભાઈ? આમાં ફોન આવ્યો હતો કીધી હમણાં ગતિ. મેં મારો ભાઈ આખો દિન જાગ્યો જ ને ક્યાંથી ફોન આવ્યો હોય? તો હું આપણે હોસ્પિટલ થી બોલું છું. હોસ્પિટલ થી મારો ભાઈ હું કિડની બીની વેસવાળો ના લોહી બળી ધ્યાન દેવો. એમ નથી, તમારું મમતા કાર્ડ આવેલું છે. કઈ નાખી નાની હોય કેમ? હું આવેલું છે તમારું મમતા કાર્ડ. મમતા કાર્ડ. હા પણ મમતા કાર્ડ તો છોકરાને થોડો મમતા કાર્ડ આવતું છે ભાઈ. છોકરાની છોડીનું કે છોકરાની માનું તો આવે ને. છોકરાને છોડીને છોકરાને મને મારા તો છોકરા છે જ ને માં એના છોકરા લઈ જાઓ મમતા કાર્ડ. એ પણ બધા મમતા કાર્ડ નો હોય. કોઈ આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે કે તેને બેંકની ઝેરોક્ષ બેંકનું કા કશે મારો ભાઈ તું જોતો કરો યાર. મારું થોડું મમતા કાર્ડ છે. ના ભાઈ ના, મમતા કાર્ડ જ છે. મને ફાઇનલ ખબર છે અને તમારું જ મમતા કાર્ડ છે. એના મમતા કાર્ડ મારો ભાઈ મારે નો હોય. મારો ભાઈ મમતા કાર્ડ મારે નો હોય તો ડોશી બોશી ભાઈ ને છોકરી બોકરી નહીં છે. મારો ભાઈ મારે મમતા કાર્ડ થોડું આવતું હોય. મારું તો ખાતામાં કે નામે ન નકરે એમ થાય કે ખાતા વાળા મોકલ્યું હોય મમતા કાર્ડ એમ. તમારું નામ હું? મારું નામ મુન્નો. હા તો આ લખ્યું મુનાભાઈ ધીરુભાઈ. તો તમે મુન્નાને લગાડ્યો શું એવું લાગે છે? કે ના સુનો નહીં, પણ તમારું મમતા કાર્ડ એવું લઈ જાવ ને યાર. અલા તું મારો ભાઈ મારો મગજનો નસ નો ક્યાંય છે અને તને હું કહું છું ને કે મારો મમતા કાર્ડ નથી. તું યાર એમ હુડો કરે છો મારા મગજ તો આમ તો તમુરા જેવો થઈ ગયો છે. તું ધ્યાન રાખ. મારો બાટલો ફાટી જાય છે ને આ શું કહું? એમ બાપના કોકના બાપના આમ છે તો તમે જીવતો રહેવા દો. તું મને કે તો કેમ પેલા હું મોઢેથી બોલું. એલા એમ અમને કઈ જગ્યાએથી બોલે એમ? હું મારા ઘરેથી બોલું. એ બધા ઘરેથી જ બોલતા હોય, કોઈ સીમમાં જ ન બોલતા. હા તો યાદ જ મેં કીધું કે હું ઘરેથી બોલું એમ. તું રેસો ક્યાં કીધું મને? હું મારા ઘરમાં રહું. બધા ઘરમાં જ રહેતા હોય, કોઈ સીમમાં ન રહેતું બધું રૂબરામાં ન રહેતું. આમ મતલબ તું શામાંથી બોલે? હું મારા મોઢામાંથી ફોનમાંથી બોલું. આને મારે શું કેવું આને? કે હું કાંઈ નહીં, તમારું મમતા કાર્ડ લઈ જાવ એમ. અને એલા ડોફા તું બોલે કેથી એમ કહો તને? હું મોઢેથી બોલું પણ કીધું તો ખરું ભાઈ, તમારું મમતા કાર્ડ લઈ જાવ ને તમે. મારા મોઢાના તો શબ્દ નીકળશે ને અપશબ્દ. તો તારી જિંદગી અપવિત્ર કરી નાખી. જૈન રાખજે. અવસ્ત્ર કરી નાખી. પણ તમારે એમાં અપશબ્દ બોલવાની જ ક્યાં આવ્યું ભાઈ? તમારું મમતા કાર્ડ છે, તમે લઈ જાઓ. એલા ટોપા હડપા આતંકવાદી બાળક બુદ્ધિ તું મારો મગજનો તંબુરો કરી નાખ્યો. તું મારો ભાઈ તે ફોન કોને કર્યો? નંબર તો તું જો. તું મારો ભાઈ જો બીજા કોકનો ફોન કર્યો છે મમતા કાર્ડ વાળો, હું નથી બોલતો. અને તું ફોન રાખે ફોન બીજો ન કરતો ને કરે ને ગોબા ઉપાડ લઈશ ને આવ્યો એટલે. તો ભાઈ તમારું મમતા કાર્ડ લઈ જજો બરોબર. એલા હું તને આ શું કહું છું, તારા ખાનદાનમાં લીટા પાડી દઈશ. આ શું કહો તલવાર લઈને આવ્યો એટલે. મારે કઈ ના બોલો ભાઈ, તમે ખાલી મમતા કાર્ડ લઈ જજો.
હવે આપણે મેં તો જીત્યો છે. હવે આને કેવી આ સોડીનો અવાજ કાઢશે અને હિન્દીમાં વાત કરશે કે તમે ભાઈ તમારી લોટરી લાગી છે. બરોબર, હાલો આપણે પાસે ફોન કરીએ. હાલો हेलो હાલો, કવરેજ નથી આવતું. કોણ બોલો છો? हेलो, मैं सोनालिका बोल रही हूँ. आपका 10 लाख रुपए का लॉटरी लगा है, तो अपना बैंक अकाउंट नंबर दीजिएगा. अभी मैं आपका बैंक अकाउंट में पैसे 10 लाख ट्रांसफर करती हूँ. હાલો, અવાજ નથી આવતો તમારો. हेलो, मैं सोनालिका बोल रही हूँ. आपका आधार नंबर दे दीजिएगा. आपका कृपया करके 10 लाख रुपए की लॉटरी लगी है, तो તમારો આધાર નંબર દો અથવા બેંક નંબર દો, એમાંથી ખાતું સાફ એટલે હું પેટીએમ કરી દઉં 10 લાખ રૂપિયા. એટલે ખાતું સાફ કોણ સાફ કરાવવાનું કયો ખાતું? એટલે તમારું ખાતું સાફ છે, એમાંથી હું ભરાવું, આખું ખાતું ભરી દઉં છું 10 લાખ રૂપિયાથી. 10 લાખ રૂપિયા? હા, તો મારે પેલા કેટલા તમને આપવા પડી છે? તમારે મને કઈ નહીં આપવાનું. તમારો આધાર નંબર ને બેંક નો નંબર જ આપવાનો, એટલે તમારું ખાતું સાફ એટલે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જાય. ખાતામાં ટ્રાન્સફર થઈ જાય એમ? હા ટ્રાન્સફર એટલે તમે નથી આઈ નાખશો આમાં? હા, હવે એને પૈસા કોઈ દે નો આવતો, હરુભરું દેવા આવતો હોય તો કંઈક વિચારી. હેરું ફરું તો તમે હું અમે દેવા ન જઈ શકીએ, ડાયરેક્ટ ફોનમાં જ કરવી. કંપની વાળાને વાત કરો ને, એને કહીને આપણે સ્પેશિયલ દેવા જવાનું પૈસા થતું હોય તો. અમે કંપની વાળા જ બોલીએ છીએ, તમારે પેટીએમ માં પૈસા કરીએ. પેટીએમ માં પણ મારે પેટીએમ છે જ નહીં, ગૂગલ પે ન. હા, તો ગૂગલ પે ન હોય તો ફોન પે પણ ચાલે. ફોન પે હું મારે શું કેવું, મારે કઈ છે જ નહીં. ખાતું બાતું છે જ નહીં. મારા બાપ દાદા ઘડિયા વખત નો મારે કઈ ખાતા એને હોય ત્યાં હું હોય ખાતું હોય એમાં કે ભાઈ હું તમને હું લોટરી લોટરી લઈ ગઈ એમ. લોટરી કેવાય લોટરી હું લઈ લોટરી લઈ ગયો તો જરૂર થઈ જાય તો વાડી બેઠો છું. હા, એ તો ભગવાન નું લક હોય તો જ તમારે લોટરી લાગે. તમારે અત્યારે જેટલી સંખ્યા છે ને માણસની, એમાંથી તમારે લોટરી લાગી છે 10 લાખ રૂપિયાની. એટલે તમારે તમારો આધાર નંબર દેવો, એટલે એમાં ડાયરેક્ટ હું પેટીએમ કરી દઉં. તમે સમજતા કેમ નથી? એલા બહુ કર્યા ને. પણ તમે જોવો તો ખરા કોને ફોન કરી દીધો, તમે બીજા કોને ફોન કર્યો? મારે 10 લાખ રૂપિયા લોટરી તો લાગી હોય તો આ શું આ બધું વેચીને કાંઈ મુંબઈ ભેગતો થઈ જાવ. હા, તો પણ એ તો તમે વેચજો ને પછી પેલા આધાર નંબર દો, એટલે હું પેટીએમ કરી દઉં. મારે બીજાની પણ લોટરી છે, એને દેવી હોય ને પૈસા મારે. એવું છે? હા, તો તમે એક કામ કરો, હમ, વિડીયો કોલ કરો તો વિશે કોલ નહીં, મારો મેકઅપ ઉતરી ગયેલો છે. મેકઅપ ઉતરી ગયો, ભલે ઉતરી ગયો, બધું ઉતરી જા. નહીં, વિડીયો કોલ ન થઈ શકે. તમે કૃપયા કરીને તમારો બેંક આધાર નંબર દો, એટલે તમે આધાર નંબર ઉપર પેટીએમ કરી દો તમારા પૈસા. એ બીજું કાંઈ નહીં. તમે સાંભળો, બોલો. તમારો અવાજ બહુ સુંદર છે. અવાજ તો છે તે નહીં મારું સુંદર. તમારે એ બધી વાત જાય પત્તરના લુગડા ફાડવા. તમે કયો તમારો આધાર નંબર દો. આધાર નંબર નહીં, તમે જુઓ તમે ફોન કોને કર્યો. મારો આધાર કાર્ડ માં નામે નથી અને ક્યાંય નામે નથી, ક્યાંય કામનો નથી. હું તમે બીજા કોને ફોન કરતા હશો, નંબર ચેકાઈશો અને ફોન કાપવો. હા, તો હવે પણ કોડા તારો આધાર નંબર દે ને. કોને દો? મારે તને હું કેવું, બેન કેવું, ભાઈ કેવું, દાદા કેવું, કઈક કેવું. તું છે ને માપે રહી જાય, ગાડી નો દેતો બાઈક. હું છે બાપ ની ના સાંભળો, તારી ગાડી કેટા હું તાપમાન બધામાં બારનામાં ફેરવું હોય. બહાર ના ગોદા નો મારી દે ભાઈ, ઘરના ગોદા મારી દે ખબર થઈ છે ને. લ્યો, તો એમાં મારે શું કરવું? તમારે આધાર નંબર દેવાનો છે તમારો કે નહીં? મારે આધાર કાર્ડ છે જ નહીં, તે કઢાઈ દો થાય. તમારા નામનું આધાર કાર્ડ કઢાવો. મારા નામનો આધાર નહીં, તમારા નામનો આધાર. એટલે તમે પેલી એક વખત તમારા આધાર નંબર દેવો છે કે તમારો, પછી તમે ફોન કાપો. આધાર કાર્ડ નંબર દેવો નથી, ફોન કોઈથી કાપવું નહીં. તમારે કાપવો તો કાપો, હાથમાં લાલ છાપે છે અને તમારે 10 આંગળી કે 9 આંગળી હોય એથી કાપી નખાય. હા, તો હું કાપી નાખું. આથી કાપી નાખો. મારે લોટરી ના જોતી, મારે ગ્રીપ ન જોતો. મારે છે ને ખવલા હું કે પૈસા ના ભંડાર ભરેલા છે એમ. તો એમાંથી થોડાક દો ને, ખાલું કરી નાખું બેંક અકાઉન્ટ. ચાલુ કરો ફોન કર્યો, મને ખબર હતી એટલે તો બોલી ગયા. હવે બોલી
તું જજ માર પણ ફોન નો કરતી નકર તને મારે બ્લોક મારી દેવી પડશે ધ્યાન રાખજે હવે સાનો માનો આયા ગુડાને એ હડફા જેવા બીજાનો ફોન ઉપાડે ને અમારો ફોન ના ઉપાડતો સોડીના અવાજમાં વાત કરવી પડે અમાર લોટરી લગાડી તમે બે ફોન મને કરતા એમ ને હા તું વિડિયો ઉતારવા કેમ ને જાવ તો કે આવરો 150 ફોન કર્યા 150 ફોન 150 રૂપિયામાં આખું આ વાત એટલે બેવ ના આવડે તમે બે ને બેવડી ના વાળા તો હું હોસ્પિટલ કા ઘડી મમતા કાનો કા લગાવ ખમ આવવા દો મને તું ક્યારે નતો આવતો તે મારે કેવું પડ્યું ઓલો કેમ કીધું આબરૂ ની ધજાગરા કરી નાખી આબરૂ લાંબા લુગડા નાખી દે બેહવા દે ઓલો આવે એટલે ભીડ ફેરી નાખો દે મારો બાબુ આને શું કરે છે તું હતો કે ને बाय बाय टाटा।